અમને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવો સ્વાગત છે. જો આપણે મશીન આવી ગયું અટાણામાં સવારના પોરમાં. જો અહીંયા આજ છે ને શૂટ કરવાનું છે આ બોરની આજુબાજુ બધું. મિત્રો આપણે હાલે કે જો ભેગા હરિયાનું બધું બરોબર. ઝીણા મોટા છે ને ફોન તો ટાઈમ નહીં મળે ને જો હલર ફર્સ્ટ ક્લાસ જો પહેલામાં પૂરાઈ ગયું આજ તો. સારું મિત્રો, આપણે છે ને જો લાલપુર વાડીઓ છે ને આવી ગયા વહેલા બરાબર. અને આ ઘણી જો ના ત્યાં ને આ બધા છે ને હોહન રીતે ગામ ગયા ને અટાણે બધા ભેગા થયા. હા, હર્ષદ ને દ્વારકા ને બધે જઈએ એમાં કે માં તો હા ઠીક. જૂનું દ્વારકા, મૂળ દ્વારકા, હર્ષદ ને જો કેરીનો રસ બનાવ્યો. જેઠી છે ને દિનેશ હું આવ્યો ને તાતા વયો ગયો. અને જેઠી છે ને જો દેવા માંડી મામાને ઘેર ગઈ હતી ને. વાહ ભાઈ વાહ. અને હું ગયો તો લાલપુર વાડી બરાબર. ત્યાં હાલતું ને 2 દિવસે કામ હાલો મિત્રો યાર કામ કરી લઉં બરાબર. હું દિનેશ આવ્યો ને હું ગયો ને હું પાછો આવ્યો તો દિનેશ રહ્યો ગયો બરાબર. હા આમ તો 2 દિવસ જવું પડે તો જવું પડે, કામ હોય તો જવું પડે. સારું હાલો મિત્રો તો છે ને યાર પાણી કરી લઈએ. વાહ, ઠંડી કેરીનો રસ. ઠંડી કેરી નહીં પણ ઠંડે ફ્રીજનો ફ્રીજમાં રાખ. મરચાં શું છે? રામ રામ ને જય દ્વારકાધીશ. બીજા દિવસના મિત્રો કેમ છે બધા? મજામાં? જો અમારે અહીં જાંબુડી તો સારી આવી પણ લાલપુર વાળે જે છે ને એવી નથી. જાંબુ છે આમાં હારા આવ્યા જો નામે એમ તો બરાબર. પણ લાલપુર જે છે ને એ તો બહુ મોટા છે, ફળ મોટા એના રૂપમાં છે. એમાં એક જાંબુ તો બહુ જબરી છે બરાબર. અને જો વન પગ કર્યું સવારમાં જો ખાઈ રહ્યું ને એનો ઢગલો કર્યો ભેગો. જો આની ખાવાની ઓર મજા આવે બરાબર. જો આટલું કર્યું છે ને ખાઈ રહ્યું ને આ જો આવી ગઈ સીધું ભેગું કરવા. જય શ્રી કૃષ્ણ. કાયમ એટલું ખરે છે. હા લોહી ભરાય આખા દીમાંથી 2-3 વાર ખરે. હા મસ્ત કર્યું છે. એમાં આ આંબો તો મીઠો જોરદાર છે, બહુ મીઠો કેરી. અવાર બહુ રહ્યું ને પરવા આવ્યું તું બહુ, આમાં નતું રહ્યું. હા ખરી બહુ ગયું. એમાં ઓલા પહેલા સ્ટાર્ટિંગમાં પવન આવ્યો ને તઈ બહુ ખાઈ રહ્યું. હવે તો પાક તો નહીં. લીંબુડીને કરીને બહુ જોઈ એવું નથી, મજા આવતી. કેરું નળે, કેરું નળે. આને છે ને ચૂહ કરે અને થોડો ઓઢર થતો ને કંઈક પણ પ્રોબ્લેમ આવે છે. ઝાડમાં છે ને એનું આ ડારખાન આવે ને પ્રોબ્લેમ થાય. આ આંબો જોરદાર છે હો. આનો જ છે ને. અહીંયા મિત્રો જો આ ખૂણે છે ને અહીંયા ઉગ્યું નહોતું કારણ કે અહીંયા થોડુંક છીછરું રહી ગયું કે જે થયું વાહરી ગયું હતું. એમને નળી પાથરી બગીચાવાળી નળી મોટરા છે ને આમણી લઈ અને કર્યું બધું. અને હવે આપણે જવું છે ખેતરે. હાલો આપણે અમારા એટલા ખેતરની માંડવી બતાવું તમને. અને તો આપણે છે ને જો આ ખેતરમાં અહીંયા છે ને લાલપુર વારે હું ગયો ને એ ઉગતી હતી માંડવી. જો જોરદાર છે ને ઉગવણીયાની આવી ગઈ બરાબર. એકદમ સોલિડ. ઘાટી હારી ઉગી અને આખી લીલી તરી થઈ ગઈ વાડી. તો આવું કંઈક છે મિત્રો, જોઈ લ્યો. ચા આપણે છે ને ગોલી થઈ ગયો ને હાવ જીપીએસનો જાણે ન હોય એવો ચા પાહીરો થાય બરાબર. આપણે ઓલા અવાર ઈંધાણીયા બનાવ્યા હતા ને એનો છે ને એમાં હાકડા પકતું તો જરાય ના થાય. ચા કદાચ જરા તરાજી વાકો થવો તો થાય, હાકડા પકતું ના થાય બરાબર. એક પાટલા છે ને પરફેક્ટ રહીએ એમ, એક પાટલું હાકડા પકતું ના રહે. બાકી મિત્રો જો ઓલી વાડી છે ને ત્યાં નથી પાછતરી છે. આ તો જોરદાર માંડવી થઈ ગઈ. જો આમાં આડેથી જબરી માંડવી થવા માંડી. જોવા માંડવીનું વાવેતર કામ કમ્પ્લીટ થઈ ગયું. નામે ઉજેર થઈ ગયો જોરદાર બરાબર.
ને વાયુ અમારું જો હમણાં તો પોરો ખાય છે, ઊંડા પાણી વૈયા ગયા તો પોરો ખાય છે હમણાં. જો અટાણે છે ને ફૂલ મસ્તીમાં છે, હા ચંપલમાં ગરવું અને બહાર નીકળવું. જતા જતા હમ પાછા પગથી ખેંચી. આહા જતા જતા ત્રીજું ક્યાં ગયું? નીંદર આવે ને એવી રમત કરે હો. જો બે હામાં પગથી ખેંચી. ચકલા બોલ્યા ને એટલે તરત ઊંચી નજર ગઈ, વરી દેવા માંડ્યા. આહા ચાકુડિયા જતા 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 જતા. આહા આહા જતા જતા કેમ ઘરી જાય. ઓલું માં ટીંગાઈ રહ્યું તું. એ જાય જતા જતા હોય હો ગયા તા. હવે ત્રીજું આવ્યું. જો જો હવે એની ઝપટ આગળ છે ને ભેગા થાય અને તને ખુખાર થઈ જાય. જો આ પોરો ખાઈને આવ્યું. હા જતા. અને હમણાં તો મિત્રો હવે છે ને કંઈક ફ્રી થયા. માંડવી બાંડવી બધું ક્લિયર ઉગી ગયું અને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને જો આ મા દીકરી કંઈક વળી નવો ઉખેરો કહી દો. ના મોતીડા તમારે એ ચાલુ હોય ધીરે 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 કરો. ધીરે ધીરે અહીં ચાલે હરાડો. બીજું હું હા